અને ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા શ્રી હરિરાયજી કરી રહ્યા હતા. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. પ્રભુનું તો સ્વરૂપ જ કેવું છે કે ભક્તો અપલક નેત્રોથી શ્રીનાથજી બાબાના ગમે તેટલી વાર સુધી દર્શન કરે ને છતાં એમને તૃપ્તિ થવાની નથી. આવું અસીમિત સૌંદર્ય અમારા શ્રીનાથજી બાબાનું છે. અને અનેક અનેક વાર્તા સાહિત્યના પ્રસંગોમાં આપણે પ્રમાણિત કરીને અનુભવ કરેલું છે કે શ્રીનાથજી બાબાની ઝાંખી કરવા, પ્રભુની એક ક્ષણવાર માટેની ઝાંખી પણ વૈષ્ણવ માટે જીવનભરનો ઉત્સવ બની જાય છે. ઘણીવાર તમે વિદેશમાં રહેતા હો ને 5 વર્ષે કે કોઈ 10 વર્ષે એકવાર ભારત આવ્યું હોય, શ્રીનાથજી જઈને દર્શન કર્યા હોય ને માંડ 1 મિનિટ દર્શન કરવા મળ્યા હોય, પણ એ 1 મિનિટના દર્શન તમે છેલ્લા 10 વર્ષથી વાગોળતા હો. જ્યાં સુધી પાછા દર્શન કરવા ના આવો, જ્યારે પણ વાત નીકળે શ્રીનાથજીની, ત્યારે તમને સ્મરણ થાય કે હા, અમે ભારત ગયા હતા, નાથદ્વારા ગયા હતા, ભલે ગમે તેટલી ભીડ હતી, પણ ક્ષણવાર માટે પણ શ્રીજીના દર્શન થયા. તો એક ક્ષણ કેટલા વર્ષોનો સહારો બની જાય છે. દર્શન તો ક્ષણના થયા હોય, પણ એ વર્ષો સુધી આપણી સ્મૃતિ પટ પર અંકિત થઈને રહે છે અને ક્ષણ ઉત્સવ આપણા જીવનની બની જાય છે. પ્રભુના સ્વરૂપની ચર્ચા કરી છે. કેવા અમારા પ્રભુ છે. સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે સ્વભાવની ચર્ચા કરે છે. અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? સ્વરૂપ જો બાળકનું લઈને પધાર્યા છે ને, તો ઠાકોરજીનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને બાળકનો સ્વભાવ કેવો હોય? સૌથી મોટું ગુણ બાળકના સ્વભાવમાં એ હોય કે એની યાદ શક્તિ બહુ ઓછી હોય. કોઈ કાંઈક એનું બગાડી ગયું હોય ને તો એ જલ્દી ભૂલી જાય, અને ક્યાંક એને લાભ આપી ગયું હોય તો એ ભૂલી જાય. અમારા ઠાકોરજી પણ એવા જ છે. કદાચ કોઈ અપરાધ થયો ને તો ઠાકોરજી બહુ વાર સુધી યાદ નહીં રાખે. એ તો વિસ્મૃતિ કરનારા છે. અને એ સ્વભાવને એટલે 17મા શ્લોકમાં દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે, ક્ષણમ ક્રુદ્ધઃ ક્ષણમ હૃષ્ટઃ સ્વલ્પ વસ્તુષુ તોષિતઃ સ્વકીય હૃદયાભિજ્ઞઃ તદન્ય જ્ઞાન વર્જિતઃ. इतनी सुंदर बात हरिराय महाप्रभु जी ने कही. देखो ठाकुर जी बाल भाव से आप सेवा करते हो तो प्रभु केवल रूप ही बालक का नहीं लेते, वो स्वभाव भी बालक का लेकर बैठते हैं. वो जब विराजते हैं ना तो उनका स्वभाव भी बालक का होता है. એમનો સ્વભાવ પણ બાળક જેવો હોય. એક નાનો બાળક કેવો નિર્દોષ ભાવથી સાધારણમાં સાધારણ વસ્તુને પણ પ્રેમથી કોઈ આપી ગયું હોય ને, હત્તા હોય છે કે આ વસ્તુ આપી કોણે છે. કોઈ સોનાનો હાર આપવા આવે પણ અજાણ્યો હાથ હોય તો બાળક જલ્દી સ્વીકારતું નથી. એના કરતા ઓળખીતાના હાથથી મળેલી નાનકડી ચોકલેટ પણ એને જાણે 56 ભોગ જેવી લાગે છે. આ બાલકનો સ્વભાવ. તો અમારા લાલન પણ એવા જ છે, અમારા પ્રભુ પણ એવા જ છે. કેવળ બાલકનું સ્વરૂપ ધારણ નથી કર્યું, એ બાલકનો સ્વભાવ લઈને પણ વિરાજે છે. અને બાલકનો સ્વભાવ કેવો હોય? ક્ષણમ ક્રુદ્ધઃ, નાની વાતમાં નારાજ થઈ જાય. એને સહેજ ગમતું ન થયું હોય એટલે રિસાઈ જાય. અને એની નારાજગી કોઈને હાનિ પહોંચાડનારી નથી. ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણવાર માટેની. ક્ષણવારમાં ખીજાઈ પણ જાય. પેલું કોઈ સહેજ એમ બોલી ગયું કે અરે ઠાકોરજી થઈને પોતાની ગાદી નથી સાચવી શકતા. પેલા માજી એમ બોલી ગયા, અરે તમે તો પૂતના અને અઘાસુર બકાસુર માર્યા અને આ બિલાડીથી ડરો છો. અને ઠાકોરજી નારાજ થઈ ગયા. અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, બાકી હું તો ત્રિલોકનો નાથ છું. અને એટલા માટે પ્રભુ ક્ષણમ ક્રુદ્ધ પણ ક્ષણમ હૃષ્ટ, પાછા ક્ષણમાં રાજી થઈ જનારા પણ છે. એટલે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ નારાજ થાય તો એ કઈ મર્યાદા માર્ગ જેવું નથી કે તમને શ્રાપ આપી દે, તમારું બગાડી દે, તમારું અહિત થઈ જાય, એવું કાંઈ નહીં. એ તો બાળકની જેમ નારાજ થાય છે. બાળકની નારાજગી કેવી હોય? થોડુંક બાળક નારાજ થાય તો આપણે ટેન્શનમાં આવી જઈએ ને. નાનકડું બાળક 1 વર્ષનું રમતું હોય, નારાજ થાય, આપણે હમણાં માની જશે. સવારે રિસાય ને હમણાં બપોરે કલાક પછી તો પાછો હસતો હશે. અને બાળકનો સ્વભાવ જ એવો હોય. ઘણી વાર માં બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, કપડાં પહેરાવતી હોય ને એની બંગડીથી બાળકને વાગી જાય, રડવા લાગે બાળક, પણ રડતું રડતું જાય તો માના જ ખોળે. એમ જ કદાચ સેવા કરતા કોઈ દોષ, કોઈ અપરાધ થયો તો ગભરાશો નહીં વૈષ્ણવ. એ રડતો રડતો અથવા ખીજાઈને પણ આવશે તો તમારા જ ખોળે. એ તો તમારી જ ગોદમાં આવવાનું, કારણ કે તમારો છે. મહત્તા છે ઠાકોરજીને તમારા કરીને મહાપ્રભુજીએ તમારા માથે પધરાવે છે.
અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ. નાનકડું બાળક જેમ રીસાય એવી રીસામણા. નાનકડું બાળક રીસાય તો એ કઈ કોઈનું અહિત નથી કરી નાખતો. અને ક્ષણમ રુષ્ટ, તુરંત પ્રસન્ન થઈ જાય નાના. અને કહ્યું આગળ, સ્વ અલ્પ વસ્તુ તોષિત, બહુ અલ્પ અને સાધારણમાં સાધારણ વસ્તુથી પણ રાજી થઈ જનારા ઠાકોરજી છે. એક બાળક ઘરમાં હતું ને લોકો એને સોનાનો ઘૂઘરો આપે ને રડતો જાય, ચાંદીનો ઘૂઘરો આપે રડતા જાય, સારા સારા રમકડા આપે રડતો જાય, ચૂપ જ ન થાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું ને સાંકળ ખખડાવી, એ ખખડાટ જોઈને હસવા લાગી. ઠાકોરજી પણ એવા જ છે. શાસ્ત્રોમાં વાંચી આ સાધનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા વ્રતથી પ્રભુ પ્રસન્ન થશે, આવા દાનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થશે. અને બધા જ લોકો એ કરવા લાગે. અને ક્યાંક અમારા પદ્મનાભદાસજી જેવા વૈષ્ણવ છોલે ધરી જાય ને તો એનાથી એ રાજી થઈ જાય. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, નાનકડી સાધારણમાં સાધારણ વસ્તુઓથી પણ એ પ્રસન્ન થઈ જનારો છે. અને એટલા માટે ભાવથી લાવેલી કોઈ પણ વસ્તુ સેવામાં એને સાધારણ કે નાની માનીને ન ધરતા. કે શ્રીનાથજી બાવા તો આવા સાચા શિંગાર ધરે, આવા મોંઘા શિંગાર ધરે, મારી પાસે તો કાંઈ નથી, ખોટા મોતીઓની માળા, આનાથી પ્રભુ શું રાજી થવાના? અરે તમે પુષ્ટિ પુરુષોત્તમને ક્યાં જાણો છો? હરિરાયજી એમનો સ્વભાવ તમને બતાવે છે કે તમારી ભલે ખોટા મોતીઓની માળા પણ પ્રેમથી ધરશો ને. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં નથી આવતો કે પેલા વૈષ્ણવનો એવો નિયમ હતો, જ્યારે પણ શીતકાલ, દેવ પ્રબોધિની, દેવ દિવાળી આવે એટલે શીતકાલ શરૂ થાય અને શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરાય. અને એમના વર્ષનો નિયમ કે જ્યારે પણ શીતકાલ આવે એટલે એવા સુંદર કીનખાબના, સુંદર જરદોશી કરેલા સુંદર સુંદર ગદ્દલો શ્રીનાથજી બાવાના સિદ્ધ કરાવીને મોકલે શ્રીજી દ્વાર. અને તુરંત ગુસાઈજી મંગાવે કે આમના વૈષ્ણવના આવી ગયા ગદ્દલ, અને શ્રીનાથજી બાવાને તપાવી અંગીઠીમાં, અને ગદ્દલ તપાવીને શ્રીનાથજી બાવાને ધરે. વર્ષો વીત્યા. સબ દિન હોત ન એક સમાન, દિવસો બદલાતા વાર ક્યાં લાગે છે? અને એટલા માટે અવસર મળે ને ત્યારે સેવા કરી જ લેવી. કોણ જાણે કાલે ઈચ્છા હશે પણ સંજોગો નહીં હોય તો? કદાચ કાલે સંજોગો હશે ને ઈચ્છા નહીં હોય તો? જો આજે ઈચ્છા ને સંજોગો બંને સાથે છે તો આજની તકને જવા ન દેતા, આજની ક્ષણને જવા ન દેતા. કારણ કે ભવિષ્યનો કોઈ ભરોસો નથી. સદવિચાર આવ્યો, સદસંકલ્પ મનમાં આવ્યો, તુરંત એને અભિવ્યક્ત કરીને આચરણમાં મૂકી દો. કાલનું કોઈ કાલના વિચારનો આપણને આપણા પરનો ભરોસો નથી કાલનો. કારણ કે કાલે કદાચ બધું હોય અને આપણે જ ન હોઈએ તો કોણ જાણે? અને સંજોગ બદલાયા, વૈષ્ણવની પરિસ્થિતિ બદલાઈ ગઈ. ખૂબ ધનવાન હતા અને કાંઈક એવું વિપરીત સંજોગો થયા, નિષ્કંચન બની ગયા, ઘરમાં કાંઈ ન રહ્યું. પ્રબોધિનીના દિવસો નજીક આવવા લાગ્યા, દેવ દિવાળીના. મનમાં તાપ થવા લાગ્યો. દર વર્ષે તો આવા સુંદર સુંદર કીનખાબના ગદ્દલો સિદ્ધ કરીને હું શ્રીનાથજી બાવા માટે મોકલાવતો. સમય નજીક આવી રહ્યો છે, મારી સેવા છે આ વર્ષભરની. વૈષ્ણવને એવું બહુ હોય કે દર વર્ષે યા રોજ જે વસ્તુની સેવા કરતા હોય ને એમ થાય ક્યાંક આ સેવા હું ચૂકી ન જાઉં. ઘણા વૈષ્ણવ એવો એમ ન દેખાતા, અન્નકૂટ આવે ત્યારે એમને ભાવ હોય અન્નકૂટમાં તો અમે જ સિદ્ધ, અમે જ સામગ્રી પધરાવીશું, અમે જ આ કરી, એને ભાવ હોય. અને દિવસો નજીક આવવા લાગ્યા, મનમાં વિચાર કરે છે કે મારી સેવાથી હું વંચિત રહી જઈશ. વિચાર કરતા કરતા મનમાં થયું, ચલો એવા કીનખાબના ગદ્દલો તો ન કરી શકીએ, પણ મારી યથાશક્તિ જે ધરી શકું એ તો પહોંચાડું. એટલે ટાટનું તાક ખરીદ્યો. ક્ષણનો તાક હોય ને, આખો તાકો ખરીદ્યો અને મોકલાવ્યો શ્રીજી દ્વાર. અને કહેવડાવ્યું, આ શ્રીનાથજી બાવાને લાયક નથી હો, શ્રીજીને ધરતા નહીં, પણ મારી સેવા ચૂકી ન જાઉં અને મને મનમાં સંતોષ થાય એટલા માટે મોકલાવું છું. બાકી શ્રીજીને લાયક જરાય નથી. ભંડારમાં મુકાવી દીધું. પ્રબોધિનીનો દિવસ આવ્યો. ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીની સેવામાં પધાર્યા છે, તો દેવોત્થાન થયા છે, શેરડીનો મંડપ બાંધ્યો છે અને હવે શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરવાનો અવસર આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ગદ્દલ પધરાવો. કયા કયા વૈષ્ણવના ગદ્દલ આવ્યા છે? અને જે વૈષ્ણવે પધરાવ્યા હતા સુંદર સુંદર ગદ્દલો લાવીને ધર્યા. શ્રીનાથજી બાવાને ધરવા માટે ગદ્દલોને અંગીઠીમાં તપાવી અને શ્રીનાથજીને ધરતા જાય. એક ગદ્દલ, બે ગદ્દલ, અને ખબર નહીં આજે શ્રીનાથજીને એવી ઠંડ લાગી રહી છે, ઠુઠરી રહ્યા છે શ્રીનાથજી બાવા.
જેટલા ગદ્દલ હતા બધા ધરાવી દીધા, પણ શ્રીનાથજીની ઠંડ જતી જ નથી. ઠઠરે છે આમ શ્રીનાથજી બાવા. અને ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું કે દર વર્ષે જે વૈષ્ણવ ગદ્દલ મોકલાવતા એમનું ગદ્દલ આવ્યું છે. કહ્યું કે આવ્યું તો છે પણ આ વર્ષે કાંઈ સારું નથી મોકલ્યું, આ ટાટના તાક મોકલ્યા છે. ગુસાઈજી કે તમે શ્રીજીને શું જાણો, લાવ એ તાકો લાવો. અને ઇતિહાસ એમ લખે છે એ ટાટના તાકથી શ્રીનાથજી બાવાને જ્યારે અંગીકાર કરાવ્યું ને એમને ધરાવ્યા, ગોળ 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 કરીને લપેટ્યા, અને ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી ગઈ. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, એ તો સાધારણ વસ્તુથી રાજી થઈ જાય. 252 તો એવા કેટલાય પ્રસંગો તમને જોવા મળે. પેલા વૈષ્ણવ બધું જ અમૂલ્ય ભેટો લઈને ગયા, અને પેલો સાધારણ વૈષ્ણવ નિષ્કંચન, કાંઈ નતું, એનું દાંતરડું હતું ઘાસ કાપવાનું, અને એ વેચીને મીઠું ખરીદીને લાવ્યો કે બીજું તો કાંઈ નથી, પણ ખાલી હાથે ગુરુદેવ પાસે કેમ જવું. અને મીઠું લઈને ગુસાઈજીના ચરણોમાં ધર્યું. ગુસાઈજી કહ્યું હમણાં ને હમણાં મીઠું લઈ જાઓ અને શ્રીનાથજી બાવાની સામગ્રીમાં પધરાવો. બધા કે અમે આટલી ભેટ કે તમે ઘણામાંથી થોડું ધર્યું છે, આણે તો પોતાનું સર્વસ્વ ધરી દીધું છે. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પ્રભુ રાજી થઈ. અને એટલા માટે પ્રભુની સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુ સાધારણ નથી, કારણ કે પ્રભુને રાજી કરનારી છે. જેનાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય એ વસ્તુને સાધારણ કેમ માની શકાય? એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. આપણને વ્યક્તિ કદાચ એ ન ગમતો હોય, પણ ઠાકોરજીને એના હાથની સેવા રૂચતી હોય કોણ જાણે. આપણને આ વસ્તુ ન ગમતી હોય, પણ પ્રભુને એ વસ્તુમાં આનંદ આવતો હોય કોણ જાણે. અને એટલા માટે હરિરાયજી ઠાકોરજીનો સ્વભાવ, અને જ્યારે પ્રભુનો સ્વભાવ સમજી જશો ને પછી સેવાનો આનંદ બદલાઈ જશે. પછી આ બધી શંકા કુશંકાઓ મનમાંથી નીકળી જશે. કારણ કે બાલ રૂપે છે તો કેવલ આકારે નથી, એમનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને સૌથી સહેલું રાજી કરવું હોય ને તો એ બાળકને રાજી કરવું છે. સાધારણ વસ્તુથી પ્રસન્ન થઈ જાય, સહજતાથી પ્રસન્ન થઈ જાય. કેવા છે? સ્વકીય હૃદયાભિજ્ઞ તદ અન્ય જ્ઞાન વર્જિત. અને પ્રભુ કેવા મુગ્ધ છે કે ભક્તના મનમાં રહેલા મનોરથ સિવાય પ્રભુ બીજું કાંઈ જાણતા નથી. એવા મુગ્ધ છે. તમારી અંદર જે અલૌકિક ભાવો આવે છે ને, ઠાકોરજીને ખાલી એ જ દેખાય છે. તમારા મનમાં આવેલા લૌકિક વિચારો ઠાકોરજીને દેખાતા જ નથી. એમ હરિરાયજી કહે છે. તમે જે મનમાં પ્રભુને સુખાર્થ જે વિચાર કરો છો, જે મનોરથો કરો છો, પ્રભુને કેવલ એ જ નજર આવે છે. અને એટલા માટે પ્રભુની નિકટ જતા ક્યારે ડરતા નહીં. તમને એમ થાય મારી અંદર આટલા પાપ, આટલા દોષ, આવા દુર્વિચારો, પ્રભુની સન્મુખ કેમ જવું? ઠાકોરજીને દેખાશે નહીં. ઠાકોરજી એ જ જોશે કે આની અંદર મારા દર્શનની ઈચ્છા છે. બસ એમને તો એટલું જ દેખાશે ને એટલું જ સમજાશે. અને એટલા માટે આવા પ્રભુ આપણા સેવ્ય પ્રભુ છે. આગળ આ 19મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આવા પ્રભુની કૃપા ક્યારે થાય? તો કે જ્યારે મહાપ્રભુજી કૃપા કરે ત્યારે. શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ એવં વિધ સદા હસ્તે યોગિન પારદો યથા. હરિરાયજી આજ્ઞા કરે આવા નિર્દોષ પ્રભુ, આવા બાલક સ્વરૂપ અને બાલક સ્વભાવ વાળા પ્રભુ શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવા પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે પધાર્યા છે. બાકી બધે લોકોને બધે પ્રભુ પાસે જવું પડે. આ પુષ્ટિ માર્ગ એવો છે જ્યાં પ્રભુ ભક્તો સુધી આવે છે. આપણા ઘરને મંદિર અને વ્રજ બનાવી ઠાકોરજી બિરાજે છે. તિષ્ઠતિ સ્વગૃહે, આપણા ગૃહમાં. તમે ભગવાનના ઘરમાં તમે નથી રહેતા, પણ તમારા ઘરમાં ઠાકોરજી રહે છે. મંદિર તમારા ઘરમાં છે, એટલે પ્રભુ તમારે આધીન થઈ. અને એ પણ કઈ રીતે પ્રભુને પધરાવ્યા? તમારે વશ થઈને પધરાવ્યા છે. એમ આગળ હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહેશે કે તમારે વશ ઠાકોરજી છે. તમે એમને જે બતાવો એ જ દેખાય છે. જેમ કોઈ જાદુગર કોઈને હિપ્નોટાઇઝ કરી લે અને જે બતાવે એ જ સામેવાળાને દેખાય. આ ઠાકોરજી પણ એવા છે કે એમને તમે જે બતાવો એવો જ અનુભવ થાય છે. તમે સવારે જગાડો, જાગી જાય. કહ્યું કે સવાર થઈ ગઈ,
પણ કલાકમાં તો પાછા પોઢાડી દો કે રુચિ રુચિ સખી અને સેજ બનાવી. તમને એમ થાય રાત ક્યાં થઈ છે, પણ તમે પોઢવાનું કીર્તન ગાયું એટલે ઠાકોરજીને રાત થઈ ગયાનો જ અનુભવ થાય. થોડી વારમાં તો મંગળા કર્યા, 10-15 મિનિટ પાછા શિંગાર કર્યા અને 20 મિનિટ પછી પાછા રાજભોગ ધરી દીધા. ખરેખર તો સવારે લાલન જાગે ને બપોરે રાજભોગ આરોગે, પણ તમે ધરો છો, કાની આપો છો તો ઠાકોરજીને ભૂખ લાગે છે. અને એટલા માટે આવા ભક્તવશ પ્રભુ તમારે ત્યાં બિરાજ્યા છે. અને એટલા માટે આ પ્રભુને કઈ રીતે તમે ધ્યાન રાખશો, અહીંયા સાવધાન હરિરાયજી કરે છે, કહે છે એવમ વિધ સદા હસ્તે યોગીન પારદો યથા. જેમ કોઈ યોગીઓ પારાને હાથમાં રાખે એ રીતે ઠાકોરજીને સાચવવા. જો જેનું મન ચંચળ હોય ને એના હાથમાં પારો ન રહે, હાથ ભલે સ્થિર હોય. જેના મનમાં તમે સોયમાં દોરો પરોવતા હોય ને, હાથ ભલે સ્થિર હોય પણ તમારો મનમાં ચંચળતા હશે ને તમે પરોવી નહીં શકો. તમારા મનમાં ઉદ્વેગ યા ઉતાવળ હશે ને, તમારે સોયમાં દોરો પરોવા 2 મિનિટ શાંતિ રાખવી પડે. કોઈ અવાજ કરતું કે 1 મિનિટ મને પરોવી લેવા દો, મન શાંત નહીં હોય તો પ્રવેશ હશે નહીં. એમાં પારો પણ એવો છે, એટલો બધો ચંચળ હોય, સેજ હાથ હલે ને પડી જાય. તો આવા કૃપાળુ પ્રભુ મળ્યા તો છે, પણ જો સાવધાન ન રહ્યા તો હાથમાંથી છટકી જશે. અને એટલા માટે એવી સાવધાની, ભય નહીં, સાવધાની રાખવાની. આપણે સાવધાન એનું કહીએ તો તમે ભય રાખવા લાગો છો. ઠાકોરજીનો ભય, પ્રભુનો ભય, ભય નહીં, સાવધાન રાખો કે આ મને બહુમૂલ્ય એક એવું તત્વ મળ્યું છે. વિચાર કરો, તમને કોઈ હીરો આપે, તમારા ખિસ્સામાં તમે રાખ્યો અને કહ્યું હોય કોઈ કે આ તો બહુમૂલ્ય હીરો છે, સાચવીને જજે. તમે ગમે તેટલી ભીડમાં જાઓ, બસમાં ચડો, કારમાં બેસો, ટ્રેનમાં, થોડી વાર થાય એટલે હાથ લગાવીને જોઈ લો હીરો છે કે નહીં. કારણ કે તમને એનું મહાત્મ્ય જ્ઞાન છે કે આ બહુ મૂલ્ય છે. અને એમને એમ કોઈ તમને આપી દીધું હોય ને મહાત્મ્ય ખ્યાલ ના હોય તો તમે ચેક કરતા નથી, એ તો આપી દઈશું. પણ જ્યારે સમજાઈ જાય કે આ બહુ મૂલ્ય છે એટલે તમારી સમગ્ર ચેતના એના તરફ રહે છે. તો હરિરાયજી પણ કહે છે પ્રભુને પણ સાધારણ ન જાણતા, એવું ન માનતા કે બસ હું તો ગયો ને બ્રહ્મસમન લીધું, ઠાકોરજી પૂછતા એટલે મારા ઘરે આવી ગયા. ના, આ પ્રભુની ઈચ્છા હતી તારા હાથે સેવા લેવાની, એટલે પ્રભુ કૃપા કરીને તમારા ઘરે પધાર્યા છે. અને એટલા માટે સાવધાન રહેજો. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો યધન ધર્મ હિતે. નીકે રાખ, આ જે તને મળ્યું છે સૌભાગ્ય, એ સાધારણ નથી, એ કર્મોના ફળથી મળતું નથી, એ કેવલ ને કેવલ ભગવત કૃપાથી મળે છે. તો આવા પ્રભુ બિરાજ્યા છે. અને એટલા માટે સાવધાન થઈને વૈષ્ણવે સેવા કરવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગો જોવા મળે. થોડી સાવધાની હટી, આપણે ત્યાં બોર્ડ નથી જોતા હાઈવે પર, સાવધાની હટી ઓર દુર્ઘટના ઘટી. સેવામાં પણ એવું જ છે, જો પ્રભુ પ્રત્યે સાવધાન ન રહ્યા તો દુર્ઘટના અહીંયા બીજું કાંઈ નથી. ક્યાંક એવો વારો ના આવે કે ઠાકોરજીની સેવા છૂટી જાય. વૈષ્ણવને ભય એક જ વાતનો હોય છે, ક્યાંક હું પ્રભુથી દૂર ન થઈ જાઉં, બસ મારા મુખમાંથી ભગવત નામ ન છૂટી જાય, મારા આંખોથી ભગવત દર્શનથી વંચિત ન રહી જાય મારી આંખો. વૈષ્ણવને ભય આ હોય છે, પ્રભુથી દૂર થવાનો, બહિર્મુખતાનો. કૃષ્ણદાસ મેઘાને પણ એટલે જ 2-3 વાર જયારે મહાપ્રભુજીએ કહ્યું ત્યારે માંગ્યું છે, માર્ગ હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. કારણ આ માર્ગ હૃદયારૂઢ થાય તો જ આ ભક્તિ માર્ગમાં ચાલી શકાય. તો આમ સાવધાની રાખવી. દ્વિતીય શિક્ષાપત્રને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શિક્ષાપત્ર 3 અને એનો મુખ્ય વિષય છે દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. એટલે કે ભગવત ભાવમાં સાધક શું છે અને ભગવત ભાવમાં બાધક શું છે. સાવધાની એટલા માટે રાખવી, જેમ કોરોના થયું છે તો આપણે બધા કહીએ કે હમણાં દવા નથી એટલે સાવધાની રાખો, કેર કરો, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. એમ દુસ્સંગ માટે એની દવા નથી, એની સાવધાની જ હોય છે. કારણ કે એક વાર આ દુસ્સંગનો રોગ લાગ્યો ને તો કેટલા ભવના ચક્કર વધી જશે એનું આપણને ભાને નથી. એક નાનકડા દુસ્સંગને કારણે કેટલા જન્મોના ચક્કર વધી જવાના છે. અને ભક્તને તો ભય છે,
મારે ફરી ફરી સંસારના ચક્રોમાં પડવું નથી, મારે તો અખંડ ભગવત સેવામાં રહેવું છે. તો એનું નિરૂપણ આ ત્રીજા શિક્ષા પત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખતા સુંદર રીતે સમજાવતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિક્ત સદા ત્યક્ત્વાપી લોક સંકોચમ યથા વહ્નિ જનાદિભિઃ. હરિરાયજી બહુ સુંદર વાત કરે છે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો, તમને ઠાકોરજીએ હે વૈષ્ણવો તમને ભંડાર આપ્યો છે, નિધિ આપ્યું છે. શેનું? આપણી નિધિ કઈ છે? કે આપણી નિધિ છે આપણો ભાવ. પ્રભુ પ્રત્યેના ભાવની સમૃદ્ધિ તમને જન્મની સાથે ઠાકોરજી આપી છે. બીજ ભાવ અને બીજ વાવીને ભક્તિનું તમને મોકલ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું છે કે હે પુષ્ટિ જીવો, તમને મેં શ્રેંગમાંથી પ્રગટ કર્યા છે અને તમારા હૃદયમાં ભક્તિના બીજનું રોપણ કર્યું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એમ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. અને બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મત, આખો આ બીજને દ્રઢતા કેમ સિદ્ધ થાય એનો આખો પ્રકાર ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. હરિરાયજી કહે છે નિધિ આપીને મોકલ્યા છે. જો બાકી બધું મેળવી શકાય છે, ભાવ તો પ્રભુ દાન આપે છે. પુણ્યો કરી શકાય છે, પણ ભગવત પ્રેમ તો પ્રભુની કૃપાથી જ મળે છે. તો નિધિ પ્રાપ્ત સુસંરક્ષો, અને એટલા માટે ધન મળ્યું છે, વૈભવ મળ્યો છે, તો એની રક્ષા કરજો. હંમેશા સાવધાન રહેજો, મારા ભાવરૂપી નિધિને કોઈ હરી ન જાય. અને એટલા માટે તો 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિએ હાર કરકે. પોતાના ભાવરૂપી હાર, આ અણમોલ હાર પહેરાવીને તમને મોકલ્યો છે ભાવનો, પણ કઈ રીતે રાખો? હિએ હાર કરકે. જેમ હૃદય કંઠમાં પહેરેલો હાર હોય એ રીતે ભગવત નામને, ભગવત ભાવને રાખો. તો કે એ હાર એટલે કે જેમ કોઈ બેને હીરાનો હાર પહેર્યો હોય ને કોઈ લગ્નમાં જવાના હોય. હવે લગ્નના પાર્ટી પ્લોટમાં જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નહોતું ને બહુ દૂર પાર્કિંગ મળ્યું. અને દૂર પાર્કિંગ મળ્યું એટલે ત્યાં કારમાંથી ઉતર્યા, પણ થોડાક એવા તત્વો ઉભા હતા કે એમને બીક લાગી કે આટલો મોંઘો હીરાનો હાર પહેર્યો છે, ક્યાંક કોઈ એવાની નજર પડે ને લૂંટી જાય તો. એટલે બેને શું કર્યું કે હાર અંદર મૂક્યો, સાડી પાછું માથેથી ઓઢી અને એ રીતે ઓઢી પાલવને હાર ન દેખાય કોઈને એ રીતે કરીને ચાલ્યા, લગ્નમાં પ્રવેશ કર્યો. અને જ્યાં એન્ટર થયા ને જોયું તો બધા જ સ્વજનો છે. અને બધા જ સ્વજનો છે તો જેના માટે હાર બતાવવા માટે પહેર્યો છે એ જ ન દેખાય શું કામનું? એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પાછો પાલો એવી રીતે કરી લીધો કે હારના દર્શન બધાને થાય, જેથી બધા પૂછે અને બધાને ખ્યાલ આવે કે કેટલો મોંઘો હાર લીધો છે. બસ વૈષ્ણવે પણ ભાવ એ રીતે જ રાખો, જ્યાં એવું લાગે ને એવા લોકો લાગે કે અહીંયા ભાવ મારો લૂંટાઈ જાય એમ છે, ત્યાં છુપાવી લેવો, અને જ્યાં સત્સંગીઓ દેખાય ત્યાં ભાવને બતાવી દે. એ રીતે ભાવની અભિવ્યક્તિ કરવી. અહીંયા કહ્યું કે આ ભાવ કેવો છે? સુસંરક્ષો દુસ્સંગાદિક્ત સદા, દુસ્સંગીઓથી ભાવની રક્ષા કરવી. જે તમારા ભાવને સમજતા ના હોય, જેને પ્રભુમાં પ્રેમ ન હોય, એની આગળ બહુ ભાવની વાત નહીં કરવી, એની જોડે તો વ્યવહારની જ વાત કરવી. જેને વ્યવહાર જ સમજમાં આવે છે એની જોડે વ્યવહારની વાત કરવી. ત્યક્ત્વાપી લોક સંકોચમ, અને પાછા ત્યાં સુધી કહ્યું હરિરાયજી કે લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરવી. લોકો શું કહેશે, આની જોડે વાત કરવા નહીં બેસું, આની જોડે જમવા નહીં બેસું તો એ શું કહેશે? કારણ કે માણસને લોકોનો સંકોચ એટલો લાગે છે કે વ્યવહાર સાચવવામાં ભગવાન ગુમાવવા તૈયાર થઈ જાય છે. ઘણી વાર એમ થાય ને, આપણને સત્સંગ મળ્યો હોય, કથા મળી હોય, દર્શન મળ્યા હોય, પણ જો આના પ્રસંગે નહીં જઈએ તો એને ખોટું લાગશે, અને એને કારણે આપણે સેવાએ છોડવા તૈયાર થઈ જઈએ. હરિરાયજી આપણને સાવધાન કરે છે, સેવા સૌભાગ્યથી મળી છે, એટલે લોક સંકોચ છોડીને પણ પોતાનો ભગવત ભાવ ન ગુમાવી દઈએ એના માટે સાવધાન રહેવું.